ભક્તિ જ્ઞાન અને વૈરાગથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવોના આ માયા મોહથી કેવી રીતે છુટકારો મળે છે। આ ઘોર કળિયુગમાં જીવો પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે। વિવિધ ક્લેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ દૈવિક સંપ્રદાય સંપન્ન બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે? ત્યારે કે હે શ્રીજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે, કે ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગી સંપત્તિ આપી શકે છે, પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવો ભાગવતનું નિત્ય વૈકુંઠ ધામ પણ આપી શકે છે। ત્યારે સુરજી કહે છે કે હે સોનકાજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે। હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે। તો તમે સાવધાન થઈને તે સાંભળો। શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મૂળ મુખનો કોળિયો આનારા ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રી કૃષ્ણ શાસ્ત્ર કહ્યું છે। મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ અનેક કોઈ સાધન નથી। જ્યારે મનુષ્યના જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે। જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમળસપ્રસ લઈને તેમની પાસે આવ્યા। દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ એ સોએ સુખદેવને નમસ્કાર કરીને કહ્યું કે તમે આ અમૃત રસ લઈ લો, બદલામાં અમને કથા અમૃત આપો। આ રીતે પરસ્પર વિનિમય અદલા બદલી થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને શ્રીમદ ભાગવત રૂપે અમૃતનું પાન કરીશું। આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણી, આ ક્યાં અમૃત અને ક્યાં કથા, આમ વિચારીને શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાઓને ઉપહાસ કર્યો। તેમને ભક્તિ શૂન્ય કથા અનાધિકારી જાણીને કથા અમૃત આપ્યું નહીં। આ રીતે શ્રીમદ ભાગવત તથા દેવતાઓને પણ દુર્લભ છે। બીજું સુખદેવજીએ વિચાર્યું કે આ અમૃત કેટલાય વર્ષો થઈ ગયા છે, પરંતુ દેવતાઓ બહુ લોભી છે, એટલે આ લોભ કરે છે। આ લોભી દેવતાઓને આ કથા અમૃત અપાય નહીં। દેવતાઓ તમારે કંજૂસ છે કે કથા પેલા અમૃત કળશમાંથી એક ટેપ ઉપરથી અમૃત ઓછું થયું નથી। એક વખત ત્રણ મિત્રો હતા અને એક જગ્યાએ ભેગા થયા। તેને લોભી હતા, એટલે આપણે બજારમાંથી ઘી લીધું, તેને અડધી બાટલીઓ 100 ગ્રામ લીધું, બાટલી ભરી એમને ચર્ચા થઈ કે આપણે મહિના સુધી એક મહિના પછી પાછા ભેગા થશું, આમાં જેને